મારી શરૂઆત તો ખરેખર તો કરુણ હતી, કારણ કે હું જન્મ્યો 10 દિવસમાં મારા મધર ગુજરી ગયેલા, મારા મા. વર્લ્ડ હિસ્ટ્રીના પીરિયડમાં ચોરી કરવા ગયો એવું કે એમાં પકડાયો. અને કહું ભાઈ એક જ શરત છે, હું ચિત્રલેખા જેવી કોમેડી નહીં લખું, હું તો મારું જે નિખાલસ જીવન છે એ રીતે લખીશ. નમસ્કાર, કરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું જીપીએસસીની પરીક્ષાની. ગુજરાતભરની 169 નગરપાલિકામાં ચીફ ઓફિસર માટેની જાહેરાત બહાર પડતા જ સરકારી નોકરી કરવાની મહેચ્છા રાખતા યુવાઓ તેમજ સફળતા મેળવવા આતુર બની ગયા છે. તેમાં આ વખતે તો 30 જેટલા ચીફ ઓફિસરના પદ પર ભરતીમાં ફૂલ પગારના આધાર પર જ્યારે આ ભરતી થવા જઈ રહી છે, ત્યારે આજે જીપીએસસીની પરીક્ષામાં સૌ કોઈ સફળતા મેળવવા માંગે છે. કુમાર કરિયર એકેડમી આવી તકમાં સફળતા અપાવવા માટે એક ખૂબ જ જાણીતું નામ છે, અને આથી જ આજના કરિયર ગુરુ કાર્યક્રમમાં આ જ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે કુમાર કરિયર એકેડમીના લેખક છે પ્રફુલ્લભાઈ. આપનું માર્ગદર્શન આપવા માટે આપણી સાથે પ્રફુલ્લભાઈ ગઢવી ઉપસ્થિત છે. સ્વાગત છે આપનું વીટીવી સ્ટુડિયોમાં. સૌથી પહેલા આજે જાહેરાત બહાર પડી છે, તો ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાય છે તે વિશે માહિતી આપશો. આજે જાહેરાત બહાર પડી લગભગ 2જી તારીખથી આના ફોર્મ સ્ટાર્ટ થયા બપોરે 1 વાગ્યાથી, અને હજુ સુધી એ 15 દિવસનો સરકારે સમયગાળો આપ્યો છે. જે જીપીએસસીની જાહેરાત આવી એ 17 ઓગસ્ટ, અને એ પણ બપોરે 1 વાગ્યા સુધી એના ફોર્મ ભરી શકાશે. ભૂતકાળમાં જીપીએસસીની જાહેરાત આવતી તો એ રાત્રે 12 વાગ્યા સુધીનું હતું. ઘણા સ્ટુડન્ટ એવું વિચારે કે આગલા દિવસે ભરીશું, કાલે ભરીશું. અત્યાર સુધી જે ફોર્મ ભર્યા એ 30,000 જેવા જે લોકો છોકરાઓએ ઓજસ ઉપર ઓનલાઈન ફોર્મ ભર્યા, એમાં એટલો આંકડો હમણાં 2 દિવસ પહેલાં હતો. અત્યારે બધાને ફોર્મ ભરવા હોય તો ઓજસ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, અને ફોર્મ ભર્યા પછી નજીકની કોઈ પોસ્ટ ઓફિસ હોય એમાં જે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય એને ₹100 પ્લસ ₹12 એનો જે પોસ્ટલ ચાર્જીસ છે, એમ ₹112 ત્યાં જમા કરવાના રહેશે. જો ઓપન વ્યક્તિ નહીં હોય, એટલે કે SC, ST, OBC અથવા તો મહિલામાં આવતા હશે, તો એને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો બેન નથી. વાત કરવામાં આવે કુલ કેટલી જગ્યાઓ છે, સ્પર્ધા કઈ રીતની રહેશે? આમાં કુલ 30 જેટલી જગ્યાઓ છે, અને 30 જગ્યાઓની અંદર બિન અનામતની 15, 8 SCBCની, 1 જગ્યા SCની અને 6 જેટલી જગ્યા STની આપી છે. પહેલાં 2006માં જ્યારે પરીક્ષા થઈ ત્યારે એનો કોર્સ થોડો અલગ હતો, કે ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત અને કરંટ અફેર્સ હતું. આ વખતનો જે કોર્સ આવે એમાં 17 જેટલા ટોપિક છે, અને અત્યારે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અમે જોઈએ તો ઘણી બધા જગ્યાએ ક્લાસીસ ચાલે છે. બધા સમાજના ક્લાસીસ શરૂ થયા. આખા ગુજરાતમાં ટોટલ 27 જેટલા સમાજે અલગ અલગ જગ્યાએ ક્લાસીસ શરૂ કરેલા. એટલે કોઈ પણ ક્લાસીસમાં જાઓ તમને 150 સ્ટુડન્ટની સંખ્યા જોવા મળે. એટલે કોમ્પિટિશન આ વખતે જોરદાર છે. અત્યારનો જે માહોલ છે એમાં બધાને સરકારી નોકરી લેવી, એટલે બધાને જ્યારે સરકારી નોકરી લેવી તો એક ગળાકાપ મોટી સ્પર્ધા ચાલે છે. એમાં અત્યારે ધારો કે લેડીઝ છે તો છોકરીઓની સંખ્યા તમને અત્યારના જમાનામાં વધારે જોવા મળશે. આજથી 10 વર્ષ પહેલાં જ્યારે એક્ઝામ લેવાતી તો એ વખતે છોકરીઓ 10 કે 15 કે 20 ગણી ગાંઠી જોવા મળે. અત્યારે ધારો કે અમારા ગાંધીનગર એક ક્લાસ ચાલે છે તો ત્યાં 40 છોકરાઓની સંખ્યા, તો એની કમ્પેરમાં 60 થી 80 તમને છોકરીઓ જોવા મળશે. એટલે એક ગળાકાપ સ્પર્ધા છે, એ છોકરાઓ છોકરીઓ બંનેમાં અત્યારે જોવા મળશે. ચર્ચાને આગળ વધારીએ. જો વાત કરીએ કોઈ ખાસ પ્રકારની લાયકાતની, તો આ ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જરૂરી છે? આ વખતે શૈક્ષણિક લાયકાત આમાં ભૂતકાળમાં એ પ્રકારે છે કે ભાઈ કોઈ પણ ફિલ્ડની અંદર જે વ્યક્તિ સ્નાતક હોય એ સ્નાતક વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા પછી અને વિશેષ લાયકાત તરીકે જ્યારે આપણે ઓજસમાં ફોર્મ ભરીએ છીએ તેમાં વિશેષ લાયકાત તરીકે તમારી વધારાની લાયકાત, તમે MAની ડિગ્રી કરી, LLB કર્યું, માસ્ટર ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું, અથવા તો કોઈ જર્નાલિઝમનો અલગથી અધર કોઈ કોર્સ કર્યો, એવું હોય તો તમારી અંદર દર્શાવવાનું રહેશે. એની અંદર જીપીએસસી એવું લખ્યું છે કે તમારી વધારાની લાયકાત હોય તો એ ફોર્મની સાથે
ભરાય ત્યાં સુધી ભરવાની. પછી ઉપર લાલ અક્ષરથી લખેલું આવે છે કે અધર લાયકાત તમે આ ફોર્મની જોડે જોડી અને વધારાની લાયકાતનું ફોર્મ તમે ત્યાં ભર્યા પછી એની કોપી છે એ ત્યાં મોકલી શકશો, એવું એ જ્યારે ફોર્મ ભરતા હોય એ વખતે લખેલું આવે છે. અને એમાં એક્સપિરિયન્સ પણ જોયો છે કે ધારો કે ગવર્મેન્ટનો કોઈને એક્સપિરિયન્સ હોય, એ વર્ગ 3માં હોય, એ ચીફ ઓફિસર જેવી પોસ્ટમાં જવા માંગતા હોય, કેમ કે ચીફ ઓફિસર એક જ્યારે સિટીમાં એક જેમ મામલતદારનું એક તાલુકામાં કાર્ય છે, જે રીતે કલેક્ટરનું એક જિલ્લાની અંદર કાર્ય છે, એ રીતે જે તે સિટી પ્રોપર પૂરતું એ સિટીના ચીફ ઓફિસર એ જ એના રાજા જેવો ગણાતા હોય. એટલે એક અત્યારે લોકોને માહોલ છે કે ભાઈ સિટીના રાજા જેવો, તાલુકાના રાજા જેવો, સરકારી નોકરી માટે આવું આપણને સાંભળવા મળતું હોય સ્ટુડન્ટ જોડે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર. હેલો. હાજી, સવાલ શું છે આપનો? સર, સવાલ છે કે જીપીએસસી ની અંદર કોઈ મેન સબ્જેક્ટ પસંદ કરવાનો છે કે કેટલા માર્કનું પેપર છે? હા, તમારો સરસ પ્રશ્ન. આ વખતે 17 જેટલા ટોપિક આપ્યા. એ 17 ટોપિકની અંદર 200 માર્કનું પેપર છે. અને આ પેપર આ વખતે થોડું કોમ્પ્લિકેટેડ છે, કેમ કે જે 200 માર્કના જે પ્રશ્ન પૂછાવાના 100, એટલે એક પ્રશ્નની અંદર તમારે 2 માર્ક્સ હશે. અને એની અંદર આ લોકોએ 17 જે અલગ અલગ સબ્જેક્ટ આપ્યા છે, એ 17 સબ્જેક્ટમાંથી એવરેજ 11 થી 12 માર્ક જેવું પૂછાશે. અને ભૂતકાળની પરીક્ષાથી એ 100 પ્રશ્ન 3 કલાક હતા, એટલે એમાં એક પ્રશ્ન ઉપર તમને 3-4 મિનિટ મળતી. આ વખતે એવું કર્યું કે તમારા 100 પ્રશ્ન છે, એની અંદર તમને 200 પ્રશ્નમાં તમને 100 જ મિનિટ આપે, એટલે કે 30 સેકન્ડનો એક પ્રશ્ન. 30 સેકન્ડનો એક પ્રશ્ન જ્યારે તમે વાંચતા હોય ત્યારે વાંચતી વખતે તમારી 15 સેકન્ડ પસાર થઈ જતી હોય, પછી 10 સેકન્ડ તમારા વિચારની અંદર જતી રહેતી હોય. અને જે ઓમાર સિસ્ટમ આપણે જે ગોળ ટપ્પું કરીએ આપણી ભાષામાં, તો એની અંદર આપણી બીજી 5 સેકન્ડ જતી રહે. ઘણા સ્ટુડન્ટ એવું કરે કે આ જે ટોટલ જે પ્રશ્ન આપેલા છે એમાંથી એ પૂરેપૂરા એ લોકો ટીક કરી શકતા નથી, ઘણા પ્રશ્ન છૂટી જાય. અને આ વખતે જે મુખ્ય પરીક્ષા છે એ પ્રિલિમની અંદર કોઈ પણ વ્યક્તિ પાસ થયા પછી એને ઓછામાં ઓછા 10% માર્ક્સ એના હોવા જોઈએ. ભૂતકાળમાં એવું રહેતું કે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, મહિલાની સીટ્સ હોય, તો એની અંદર એના નેગેટિવ માર્કિંગ થતા 5 માર્ક આવતા, 10 માર્ક આવતા, તો એને પણ મુખ્ય પરીક્ષા આપવા દેતા. આ વખતે આ અંદર જાહેરાતમાં જેવું લખ્યું છે કે 10% એટલે 10%, એટલે કે 20 માર્ક જેના 200માંથી થતા હશે એ વ્યક્તિને લોકો મુખ્ય પરીક્ષામાં બેસવા દેશે. આ વખતે વિષયની કોઈ પસંદગી નથી. ચીફ ઓફિસરની પરીક્ષામાં વિષય આપી દીધા, એક ગુજરાતી વિષય, બીજો ઇંગ્લિશ વિષય, અને ત્રીજો જેમ યુપીએસસીમાં એપ્ટિટ્યૂડ આવે એમ એપ્ટિટ્યૂડ, તાર્કિક અને વ્યક્તિગત કસોટીમાં આપી છે. એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. નમસ્તે મેમ. હાજી, આપનો સવાલ પૂછી શકો છો. હું તરફથી બોલું મેમ. હા સર, એમ પૂછવા માંગુ છું કે પરીક્ષાનું માળખું કઈ રીતના છે? માઇનસ પદ્ધતિ છે કે કેવી રીતના? એ માઇનસ પદ્ધતિ દર વખતે હોય એ પ્રકારની એમાં સિસ્ટમ છે કે તમારે એક પ્રશ્ન ખોટો પડે એટલે 0.33 માર્ક, એટલે કે 3 ખોટા પડે એટલે એક સાચો માર્ક તમને જે બીજા પ્રશ્નમાંથી મળેલો હોય એ તમારો ઓટોમેટિક માઇનસ થઈ જાય. મુખ્ય પરીક્ષાની અંદર એ તમારું લેખિત સ્વરૂપ હોય, 100 માર્કના પેપર છે એવું. પણ જાહેરાતની અંદર આમાં 100 માર્ક્સ એવું ડિફાઇન નથી કરેલું. જે જૂની એડ હતી એમાં ગુજરાતી, ઇંગ્લિશ, જીએસનું જે પેપર હતું એ 100 માર્કનું આવતું. ખાસ કરીને જ્યારે પગારની વાત કરવામાં આવે આ વખતે મુખ્ય મુદ્દો એ ગણી શકાય કે ફૂલ પગાર પર આ ભરતી થવાની છે. બેન, અત્યારે જે જાહેરાત પડી ગુજરાત સરકારમાં ફિક્સ પગારની બધી જાહેરાતો પડતી હતી. વર્ગ 3ની જગ્યાઓ, ધારો કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદારની એ 948 જેટલી જગ્યાઓ આવી. એ બધા છોકરાઓ હાજર થઈ ગયા. અત્યારે લોકો બધી જગ્યાએ પોસ્ટ ઉપર છે. ઘણા બધા શિક્ષકની અંદર ફૂલ પગારમાં આવેલા એવા વિદ્યાર્થી, એવા જે કેન્ડિડેટ હતા એમને ત્યાં રિઝાઇન કરીને પણ ફિક્સ પગારમાં એક વહીવટની નોકરી લેવા માટે એ લોકોએ નોકરી છોડી. આ જે સીઓની છે એનો તમારે 9,300 થી 34,800 અને ગ્રેડ પે એનો 4400, એટલે આ ફૂલ પગારની ભરતી આવી. ગુજરાતના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપતા હોય એ હંમેશા એક જ વાત કરતા ફિક્સ પગાર ફૂલ ક્યારે થશે. ધારો કે અત્યારે હાઈકોર્ટની ડેટ પડી, તમને ન્યૂઝમાં આવ્યું કે ભાઈ 13 તારીખ ઓગસ્ટની છે, એ દિવસે એનું ફાઇનલ જજમેન્ટ અથવા તો આગળની જે તારીખ છે તો અત્યારે બધા મળે ને એકબીજાને તો પ્રશ્ન જ પૂછતા હોય કે એનું શું થશે, કેવું આવશે. તો આ જે જાહેરાત છે એટલે વિદ્યાર્થીઓમાં વધારે પડતો રસ દાખવ્યો અને બધાએ ફોર્મ ભરવામાં જેવી જાહેરાત પડી એના સેમ ડે લગભગ એમ કે 10,000 જેવા ફોર્મ બધા સ્ટુડન્ટ કહેતા કે અમે ભર્યા તો નંબર આવે તેવું. જી, એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હા મેડમ, આપનો સવાલ પૂછી શકો છો આપ. હા, મારો પ્રશ્ન એ છે કે મેં એન્જિનિયરિંગ ની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે. તો ઉષા કંપની આપણે 29 તારીખે પરીક્ષા છે, તો એ ઉષા કંપની અંદર કેવી રીતે મંત્રાલયમાં વધારે પડે અમે કરી શકાય અને જીપીએસસી ક્લિયર કરી શકાય? જી, 29 તારીખે આપણી જે પરીક્ષા આવેલી છે આની જે ચીફ ઓફિસરની, એમાં આજથી તમે ગણવા માંડો ને તો એક્ઝેક્ટ ગણીને તમારા
50 દિવસ રહે. 50 દિવસની અંદર 17 જેટલા ટોપિક આલેલા. ધારો કે 17 ટોપિક આપણે જોઈએ તો તાજેતરના મહત્વના રાષ્ટ્રીય બનાવો, બીજા નંબરે ભારત અને વિશ્વની ભૂગોળ, પછી આગળ એનો કોર્સ ભારતની રાજનીતિ, ભારતનું બંધારણ, ભારતની અર્થવ્યવસ્થા, ગુજરાતની કુદરતી બાબતો અને ભૌગોલિક બાબતો, ગુજરાતના ખેતી ઉદ્યોગ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. એમાં 3 પ્રકારના ટોપિક કે કલા, સાહિત્ય, ધર્મ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન એના 3 ટોપિક છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ભારતનો ઇતિહાસ. એ સિવાય ગણિતના 4 ટોપિક જે 48 માર્કના છે, રિઝનિંગ ને ગણિત ને સંખ્યાકિક કસોટી, છેલ્લે ખેલકૂદ. તો આ બધાની તૈયારી તમારે કરવી હોય તો 17 તારીખ 51 એક સબ્જેક્ટ માટે તમને 3 જ દિવસનો સમયગાળો મળે. જો ફૂલ ટાઈમ તમે તૈયારી ના કરો તો આની અંદર પાસ થઈ શકાય નહીં અને સફળતા મળે નહીં. વાત કરવામાં આવે અનુભવની, જો અનુભવ ન હોય તેવા વ્યક્તિઓ આ ફોર્મ ભરી શકે ખરા? હા બેન, અનુભવ ના હોય એ ભરી શકશે. એમાં જેને 21 થી 30 વર્ષની ઉંમર હોય અને જે વ્યક્તિએ ગ્રેજ્યુએશન કરેલું હોય એ ભરી શકશે. આ વખતે આમાં એક થોડું નવું આવ્યું કે જેન્ટ્સ હોય એ ઓપનમાં આવતો હોય 21 થી 30 વર્ષની ઉંમર, મહિલા હોય અને ઓપનમાં આવતી હોય એને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી. અને SC, ST, OBC ની મહિલા હોય તો એને 5 વર્ષ તો જે ઉપરના મળે અને એ જે અનામત ના મળે એ પણ એને 5 વર્ષ એટલે એને 10 વર્ષની અનામત આપવામાં આવી. એટલે એ એક થોડુંક ડિફરન્સ આવે એમાં. જી, આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ કરિયર ગુરુમાં સમય થયો છે એક બ્રેકનો. जड़ी बूटियाँ, दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल. करोड़ों ने अपनाया, क्या आपने आजमाया? ब्यूटीफुल, गॉर्जियस, मजबूत, महामजबूत और चलती रहे बरसों तक. भारत में पहली बार बरिया लाए हैं स्टेनलेस स्टील रूफिंग शीट्स. इसमें जंग नहीं लगती और गर्मी से भी राहत. केमिकल, सिरेमिक और समुद्री तट के उद्योगों के लिए सबसे उत्तम बरिया स्टेनलेस स्टील रूफिंग शीट्स. नए युग की नई पहचान. नमस्कार मारा वाला भाईओ અને બહેનો. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાતના ઇન્વિટેશનને માન આપીને હું અરવિંદ બેંગા આવી રહ્યો છું ગ્લોબલ ગુજરાતી કોન્ફરન્સ 2013 માં આપને ભલા મોરીરામાં ભાઈ ભાઈના તાલે નચાવવા માટે, ઝુમાવવા માટે આપ ચોક્કસથી આવજો. I feel proud that I am Gujarati. Don't say hi, બોલો જય માતાજી. Bye bye. Bye bye. For booth and sponsorship, please contact 12 ઓગસ્ટથી ઈટીવી ગુજરાતી લઈને આવશે તમારા માટે વધુ મનોરંજન, વધુ ખુશીઓ. તો જોતા રહો ઈટીવી ગુજરાતી, તારી આંખનો આફીણી. તારીખ 12 ઓગસ્ટથી સોમથી શનિ રોજ રાત્રે 10 વાગે માત્ર ટીવી ગુજરાતી પર. ફિયામા ડીવલ્સ આમાં છે 75 ગ્રામ શાહ જેલ અને સ્કિન કન્ડિશનર્સ, માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બા સ્કિન કન્ડિશનર્સ સાથે. આજે આપણે દર્શન કરીશું 68 તીર્થોમાંના એક સુપ્રસિદ્ધ તીર્થસ્થાન કાયાવરોહણના. દેવદર્શન જુઓ શનિવારે સાંજે 6:30 કલાકે અને રવિવારે સવારે 9:30 કલાકે. શ્રી સોમાભાઈની ચા પ્રસ્તુત દેવદર્શનના પ્રાયોજક છે આજ છે અસલી નંબર 11 ચા. બ્રેક બાદ કરિયર ગુરુમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. જીપીએસસીની પરીક્ષા દરમિયાન તૈયારીઓમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેવી રીતે સફળતા મેળવી શકાય, આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત જે નિષ્ણાત છે તે. આપણે આ ચર્ચાને આગળ વધારીએ, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જે કડીથી ઉપસ્થિત છે તેમની સાથે વાત કરી લઈએ. હેલો.
નમસ્કાર, આપનો સવાલ આપ પૂછી શકો છો. સર, શૈક્ષણિક લાયકાત તરીકે મુંબઈ યુનિવર્સિટીનું વિદ્યાપીઠનું ક્વોલિફિકેશન માન્ય ગણાય છે જેને સ્નાતક તરીકે? જી, સ્નાતક તરીકે ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે ડિગ્રી લીધેલી હોય તો માન્ય ગણાશે. જેમ કે કોઈ ફાર્મસી, એન્જિનિયરિંગ અથવા તો MBBS અધર સ્ટેટમાંથી કરીને આવેલા હોય તો સ્ટુડન્ટ એક્ઝામ આપી શકતા હોય. તમે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA કર્યું અથવા અધર કોઈ ડિગ્રી એ ચાલી શકશે. વધુ એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. હાજી, સવાલ આપનો શું છે? મારો સવાલ એ છે કે GPSC ની જે નવી પરીક્ષા લેવાની છે ક્લાસ 1 2 ની એની પેટર્ન શું છે? નવી જે પરીક્ષા લેવાની એની પેટર્ન એ પ્રકારની છે કે આ વખતનું પેપર 200 માર્કનું વિવિધ 100 જેટલા ટોપિક અંદર 17 જેટલા ટોપિક આપેલા છે. એમાં એ જે પ્રશ્ન પૂછવાના એ 100 પ્રશ્ન હશે અને એના 200 માર્ક્સ હશે. એ જે પ્રશ્ન પૂછવાના એની અંદર પાસ થયા પછી તમારે ગુજરાતીનું એક પેપર, એક ઇંગ્લિશનું પેપર અને એક પેપર તમારે જે પેલું એપ્ટિટ્યુડ ટાઈપનું IAS ટાઈપનું આવે, તાર્કિક કસોટી, એની જોડે તાર્કિક કસોટી વ્યક્તિગત કસોટી આપી અને જે એપ્ટિટ્યુડ સિસ્ટમથી લીધું એ લગભગ 30 માર્કનું 3 ટોપિક છે ને 101 માર્કનું એ પેપર થાય. પણ જે આ 50 દિવસની અંદર આપણે તૈયારી કરવાની એ ઘણો બધો મોટો કોર્સ છે. એક દર્શક મિત્ર છે વધુ આપણી સાથે ફોન લાઈન પર. હેલો. 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 હાજી, આપ સવાલ પૂછી શકો છો. હા. સવાલ શું છે આપનો? તાજેતરના બનાવો સિવાય. હા. હેલો. હાજી, બોલો. તાજેતરના બનાવો માટે જાણકારી લેવા માટે. હેલો. હાજી, બોલો, સવાલ સાંભળી રહ્યા છીએ. કરંટ અફેર્સની જો માહિતી અને માર્ગદર્શન મેળવવું હોય તો સૌથી સારું માર્ગદર્શન કયા પુસ્તકમાંથી મળી રહે, આ જ સવાલ હોઈ શકે છે તમને? કરંટ અફેર્સનું સારામાં સારી તમને માહિતી મળી રહેવા 3 પ્રકારના આપણા પેપર છે: ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ. બીજી એક વસ્તુ કે જ્યારે ગુજરાત સરકારની પરીક્ષા લેવાની હોય ત્યારે ગુજરાત અને ભારત સરકાર બંનેની જે અલગ અલગ યોજનાઓ હોય એ આપણને જે ગુજરાત પાક્ષિક આવે છે એની અંદર મોટાભાગની બધી યોજનાઓ આપણને જોવા મળતી હોય. એ સિવાય જે ટીવીના સવાર સાંજના જે 7 1 વાગ્યાના ન્યૂઝ આવે એ રોજે રોજ એકદમ અપડેટ રહેવાય કે ભાઈ રોજ કઈ વસ્તુ થઈએ. એ સિવાય એક પ્રફુલ ગઢવી .blogspot કરીને બ્લોગ છે, એ રોજે રોજ અપલોડ થતો રહે કે એમાં જે દિવસ દરમિયાન કોઈ પણ નવી ઘટના આવી હોય એના વિશે 5 વાક્ય 10 વાક્ય જે પરીક્ષાની અંદર MCQ સ્વરૂપે પૂછાતા હોય એની અંદર લખેલા હોય છે. જી, આ ચર્ચાને આપણે આ જ દિશામાં આગળ વધારીએ. જો જે તૈયારી કરાવતા ઇન્સ્ટિટ્યૂટની વાત કરવામાં આવે તો GPSCની તૈયારી કરાવવા માટે ગુજરાતમાં કયા ઇન્સ્ટિટ્યૂટ વધારે પ્રખ્યાત છે? GPSCની તૈયારી કરાવવા માટે ગુજરાતમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે. ઘણા બધા સમાજવાળા ચલાવે છે. એ લોકો 1 કલાક 2 કલાક આવું થોડું ઘણું શિક્ષણ આપતા હોય. બીજું એ કે જે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ચાલે એ લોકો 4-5 પ્રકારના ટાઈમિંગ હોય કે સવારે, એકલો રવિવાર, એકલો શનિવાર, જે સ્ટુડન્ટ આવે એ પ્રકારે. અમારી જે કુમાર કેરિયર એકેડેમી છે એ રેગ્યુલર રોજ 12 થી 5 એટલે 5 કલાકનું શિક્ષણ આપે. જે કુમાર પ્રકાશનના 45 લેખક છે એ પોતાના અનુભવ આધારિત જે કોઈ ટોપિક આવતો હોય એની વિશાળ ચર્ચા કરે. એટલે તમે કુમાર કેરિયર એકેડેમીનો જે 2009 થી 2013નો અત્યાર સુધીનો રેકોર્ડ છે એનું 100% પ્લેસમેન્ટ આવેલું. ધારો કે આ પરીક્ષામાં પાસ ના થયો તો એ વ્યક્તિને બીજી પરીક્ષામાં પાસ ના થાય ત્યાં સુધી પૂરેપૂરું શિક્ષણ આપે. જ્યારે ગુજરાતમાં તમે જુઓ તો બીજી બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં 3 મહિનાઓ પેમેન્ટ લાવ્યા પછી જતા રહો એ પ્રકારનું જોવા મળતું હોય. જ્યારે આ કુમાર કેરિયર એકેડેમી કુમાર પ્રકાશન દ્વારા એક સંસ્થા સ્વરૂપે ઉભા કરી અને એમાં ધારો કે ત્યાં UPSC ચાલે છે અત્યારે, તો UPSCની અંદર એ લોકો 24,000 જેવી ફી લેતા હોય. તો એ 24,000 ફીની અંદર એ ગુજરાત સરકારની કોઈ પણ વર્ગ 3ની જાહેરાત આવે, GPSC ક્લાસ 1 2નું પેપર 1 પેપર 2 એ બધું ફ્રીમાં જ કરાવી દે. એક જ ફી ભરવાની 2 વર્ષ સુધી પૂરેપૂરું એમ કે એ ભણાવે જ્યાં સુધી પહેલાને પ્લેસમેન્ટ ના મળે એ નોકરીમાં, સરકારી નોકરીમાં વર્ગ 3 વર્ગ 2 અને જ્યાં સુધી UPSCની ફી ભરે ત્યાં પાસ ના થાય ત્યાં સુધી પૂરેપૂરો એ વિદ્યાર્થીને રેગ્યુલર 5 કલાક એ ભણાવે છે. બરાબર. એટલે અહીંયા આ બધા વિદ્યાર્થીઓ જે આવતા હોય એ મુખ્ય કારણ એનું એ છે કે એને એક વિશ્વાસથી કે ભાઈ મને પ્લેસમેન્ટ મળી જાય. જી, એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. 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 સવાલ આપ પૂછી શકો છો. હેલો, નમસ્કાર. જી નમસ્કાર, સવાલ પૂછી શકો છો. સર, મારે આપણે GPSC ની તૈયારી કરવા માટે બજારમાંથી. હેલો. હા, બોલો બોલો. મારે GPSC ની તૈયારી કરવા માટે કયું પુસ્તક બજારમાંથી ખરીદવાનું રહેશે? બજારની અંદર 5 પ્રકાશક તમને અલગ અલગ જોવા મળશે. ગુજરાત સરકારનું પણ પેલું જે રોજગાર સમાચાર આવે છે એ રોજગાર સમાચારની આખી બુકલેટ બહાર પડે કે સરકાર વીકલી
જે પ્રશ્ન બનાવતી હોય, જે રોજગાર સમાચારમાં 50 પ્રશ્નનું હોય, એ સિવાય ગુજરાત પાક્ષિક કુમાર પ્રકાશનની એક જીએસની બુક છે કે જેની અંદર એ પ્રકારની આ વખતે બનાવવામાં આવી કે એમાં જે યુનિકની બુક આવતી અથવા તો જે પેલી ટાટા મેગ્રોની હતી એમાં જે પ્રકારનું નોલેજ હિન્દી ઇંગ્લિશમાં હતું એ પ્રકારનું આખું નોલેજ જીપીએસસીના પાછલા 20 પેપર જોઈ અને આખું એની અંદર બતાવવામાં આવેલું. તમે કદાચ જુઓ તો એ 801 પેજની બુક છે અને કંઈક એની 200 રૂપિયા કે આજુબાજુ કંઈક એમઆરપી છે. બધા જૂના 20 વર્ષના પેપર એમાં સોલ્વ કરીને મૂક્યા. મોટાભાગનો બધો જ નિચોડ એની અંદર આવી જાય. એ સિવાય તમારે કરંટ વિશે નોલેજ જોતું હોય તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ આ બધા જે છાપાઓ છે એ છાપાઓના તંત્રીલેખ જે આવતા હોય એ રેગ્યુલર તમારે જોતા રહેવું જોઈએ અને દૂરદર્શનના ન્યૂઝ જોતા રહેવું જોઈએ. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ કરિયર ગુરુમાં સમય થયો છે વધુ એક બ્રેકનો. 18 जड़ी बूटियाँ, दूध द्वारा क्षीर पाक विधि से निर्मित 5 पोषक तेलों के गुणों से भरपूर एकमात्र संपूर्ण आयुर्वेदिक तेल सीसा, जो कंट्रोल करे झड़ते बाल, कम बाल, रूसी, रुके और बेजान बाल. करोड़ों ने अपनाया. क्या आपने आजमाया? बियारण तो वेस्टर्न ना वेस्टर्न छ वेस्टर्न विजय 660 वेस्टर्न 27 છે ના અઢળક ઉત્પાદન વધુ નફો ભાવો વેસ્ટર્ન શીખ તમામ હાઇબ્રિડ દિવેલા બિયારણ વેસ્ટર્ન 6 વેસ્ટર્ન વિજય 66 અને વેસ્ટર્ન 27. જમાનો છે હાઈ ડેફિનેશનનો તો કેમ રહો પાછળ. મૂવી એન્જોય કરો હવે બેસ્ટ ક્વોલિટી સાથે. બેસ્ટ પ્રાઇસ, બેસ્ટ ફીચર્સ એન્ડ બેસ્ટ સ્પેસિફિકેશન્સ ઓનલી ઇન SK LED. આજે જ ઘરે લઈ આવો SK LED. સ્માર્ટ પીપલ, સ્માર્ટ ચોઇસ. For inquiry 8000001165. राखी के त्योहार पर हर बहन का भरोसा श्री मारुति कुरियर सर्विस. प्रॉम्प्ट, क्विक एंड रिलायबल. 25 वर्षों से विश्वसनीय नाम श्री मारुति कुरियर. ફિયામા ડીવલ્સ આમાં છે 75 ગ્રામ શાર જેલ અને સ્કિન કન્ડિશનર્સ. માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે. બ્રેક બાદ કરિયર ગુરુમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જીપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તે અંગે માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે કુમાર કરિયર એકેડેમીના લેખક પ્રફુલ્લભાઈ ગઢવી. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હાજી. સવાલ આપનો શું છે? હાજી મેમ, મારે એ પૂછવું હતું કે જે 3જા નંબરનું પેપર આવે છે ને એપ્ટિટ્યુડ ટેસ્ટનું મેઇન એક્ઝામનું. હા સર, એના માટે સર અમારે કઈ બુક્સ અને એક 3જા નંબરના પેપરની પ્રિપરેશન કરવા માટે શું વાંચવું જોઈએ સાહેબ? એ તમારે 3જા નંબરની પ્રિપરેશન કરવી તો કુમાર કેરિયર એકેડેમીની અંદર યુપીએસસીની મુખ્ય પરીક્ષા માટેનું ગુજરાતી મટીરિયલ બધું તૈયાર જ છે. અત્યારે યુપીએસસીની ગુજરાતી પરીક્ષા આપવા દે જેવી આ જાહેરાત આવી એનું જે કોર્સ હતો એ કોર્સ મુજબ કુમાર કેરિયર એકેડેમી દર વર્ષે કોઈ પણ પ્રકારની જીપીએસસીની પરીક્ષા આવે, સેન્ટ્રલ લેવલની પરીક્ષા આવે તો પ્રકાશન ટાઈપ કે એકેડેમીનું પણ મટીરિયલ બહાર પડે છે. તો એ એકેડેમીનું જે મટીરિયલ બહાર પડે એ તમારે એ લઈ લેવું જોઈએ. એની અંદર બધા જ ટોપિક લગભગ 301 પેજમાં એનો આખો સમાવેશ કરી લીધો. એક દર્શક મિત્ર છે વધુ આપણી સાથે ફોન લાઈન પર. હેલો. 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 સવાલ આપ પૂછી શકો છો. હાલો, પૂછો પ્રશ્ન. હાજી પૂછો, આપનો સવાલ આપ પૂછી શકો છો. એકચ્યુઅલી સર્વિસ કરું છું સરકારીમાં નાયબ મામલતદાર તરીકે. અને મારી ઉંમર 45 વર્ષ થઈ ગઈ છે. બરાબર. તો મને આમાં ઉંમરનો લાભ મળે ખરો? કઈ કેટેગરીમાં છો, ઓપન કે એસસી બીસી? નહીં, ઓપન જ છે. ઓપનમાં તો ચોખ્ખું લખી દીધું કે 21 થી 30 વર્ષ. ઓપનની મહિલાઓ હોય એમના માટે 35 વર્ષ સુધી છૂટછાટ આપી છે. જી, તો તેમને ઉંમરનું જે છૂટછાટ છે તેનો કોઈ લાભ નહીં મળી શકે. આ ચર્ચાને આપણે આગળ વધારીએ. ગુજરાતમાં આપે કહ્યું કે કુમાર કરિયર એકેડેમી છે, ખૂબ જ સફળતા અપાવતી હોય છે આ પ્રકારની પરીક્ષામાં. વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં કુમાર કરિયર એકેડેમીના જે જુદા જુદા ક્લાસીસ છે તેની કઈ કઈ જગ્યાએ આ ક્લાસીસ અવેલેબલ છે? ગુજરાતની અંદર જે કુમાર કેરિયર એકેડેમી છે એના અમદાવાદની અંદર 4 જગ્યાએ ક્લાસીસ અત્યારે યુપીએસસી અને જીપીએસસી માટે સ્ટાર્ટ કર્યા. ઓલરેડી 2009થી આ ક્લાસ ચાલે છે. નરોડાની અંદર ક્લાસીસ છે કુમાર કેરિયર એકેડેમીના, ઇન્કમટેક્સની અંદર છે, ચાંદખેડાની અંદર છે અને મણિનગરની અંદર. પણ બધાની હેડ ઓફિસ છે એ ઇન્કમટેક્સ આવેલી. એ સિવાય રાજકોટ, સુરત અને મહેસાણા અને પાટણ આટલી જગ્યાએ 9 બ્રાન્ચ ચાલે છે કુમાર કેરિયર એકેડેમી. આ પ્રકારની જે પરીક્ષાઓ છે સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહી શકાય, તેમાં સફળતા મેળવવા માટે કોઈ ખાસ ટિપ્સ, કોઈ ખાસ બાબતો એવી કે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે? ખાસ ટિપ્સમાં તો એવું છે કે આજે સરકારી જોબ લેવાની છે અત્યારે
તો એના માટે સ્ટુડન્ટ હોય એક પહેલા ભૂતકાળમાં જીપીએસસીમાં એવું હતું જાહેરાત પડે એટલે કદાચ 1-2 મહિના અથવા તો 6 મહિના 12 મહિના એના પછી એક્ઝામ લેવાતી. આ વખતે યુપીએસસી ટાઈપની સિસ્ટમ આવી ગઈ કે એડવાન્સ ડેટ આપી દીધી, 29 સપ્ટેમ્બર આપી દીધી કે દિવસે એક્ઝામ થઈ જશે. આ જે 17 ટોપિક આવ્યા એ પૂરેપૂરું ટાઈમિંગ લઈ અને રેગ્યુલર વધારે નહીં પણ 6-1 કલાકનું એ વાંચન કરે તો એ પાસ થઈ શકે. એના માટે જે વિવિધ પ્રકાશકો, ધારો કે કુમાર પ્રકાશન છે, અક્ષર પ્રકાશન છે, લિબર્ટી પ્રકાશન છે, પેલું અતુલ પ્રકાશન છે, આવા લગભગ 16 પ્રકારના અલગ અલગ પ્રકાશકો બધા પોતપોતાની રીતે એ બુક્સ બનાવતા હોય. એ બધાનું જે સારું હોય એ વાંચવું જોઈએ. ગુજરાત સરકારના જે પાક્ષિક આવતા હોય એ વાંચવા જોઈએ. બધા ન્યૂઝ એની પોતાની નોટ્સ બનાવે, એ નોટ્સ સોર્ટિંગ કરીને છેલ્લે પરીક્ષાના 20 દિવસ પહેલા તૈયારી કરે તો એમાં સફળતા મળે. એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો. હા મેડમ, આપણે હવે જો જીપીએસસી ની એક્ઝામમાં આપણે બાબા સાહેબ આંબેડકરનું સર્ટી માન્ય ગણાય કે નહીં? સીસીસી નું કે ગ્રેજ્યુએશન નું? જીપીએસસી માટે બાબા સાહેબ આંબેડકરમાં જો ગ્રેજ્યુએશન કર્યું હોય યસ, માન્ય ગણાય. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યા સતાવતી હોય છે કે તેમણે જે અભ્યાસ કર્યો હોય છે, જે સર્ટિફિકેટ મેળવ્યું છે તે માન્ય ગણાય કે નહીં. તો આ પ્રકારની માહિતી આ જે ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે, ઓનલાઈન ફોર્મ, તેમાં આપેલી હોય છે ખરી? હા, એમાં ચોખ્ખું આપેલું છે કે માન્ય યુનિવર્સિટીની પદવી એટલે કોઈ પણ ડીમ્ડ યુનિવર્સિટી હોય અથવા તો કોઈ સરકાર માન્ય એઆઈસીટીની જે યુનિવર્સિટી છે એ યુજીસી ગ્રાન્ટ કમિશનના 2006ના કાયદા મુજબ એમાંથી ડિગ્રી લીધેલી હોય તો એ ચાહે બાબા સાહેબ આંબેડકર હોય, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી હોય અથવા તો એને એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે ડિગ્રી લીધેલી હોય, રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે ડિગ્રી લીધેલી હોય, તો એ બધા જ ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય અને આ ડેટ પહેલા પૂરું કરેલું હોય. ધારો કે અહીંયા લાસ્ટ ડેટ આપી છે કે ભાઈ 17 ઓગસ્ટ, તો એ બધા એપ્લિકેબલ થઈ શકશે એમાં. કોઈ ખાસ પ્રકારની કમ્પ્યુટર સંબંધિત જાણકારી, નોલેજ કે સર્ટિફિકેટ હોવું જરૂરી છે? હા, એ જરૂરી છે. અત્યારે કોમ્પ્યુટરનો જમાનો છે. ધારો કે અત્યારે નવા જે બધા મોબાઈલ્સ આવ્યા તો એની અંદર પહેલા ભૂતકાળમાં આમ નાના નાના મોબાઈલ જોવા મળતા, તમારા નામ 15 થી વધારે સેવ થઈ શકે નહીં. અત્યારે એક કોમ્પ્યુટર સિસ્ટમ આખું હોય એ પ્રકારે બધું સેવ થઈ જાય. તો આમાં સરકારે સીસીસી જે 1967નો નિયમ હતો એ મુજબ આખું પહેલેથી સરકારે આપ્યું કે સીસીસીનું સર્ટી ના હોય અને જ્યારે હાજર થવા જાય તો સર્ટી ના હોય તેને ઓર્ડર નથી આપતા. જી, આપ અહીં ઉપસ્થિત રહ્યા, જે માહિતી અને માર્ગદર્શન આપે દર્શક મિત્રોને આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કરિયર ગુરુ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. સસ્તી દાળ અને ગુણવત્તાવાળી દાળ મળે એ આપણો મુખ્ય ધ્યેય હતો. સર્વે પરથી પાવર રાઇઝિંગ બ્રાન્ડ એટલે લક્ષ્મી બ્રાન્ડ અત્યારે રાઇઝિંગ થઈ રહી છે. એ બ્રાન્ડ અમને લાસ વેગાસમાં હમણાં રિસન્ટલી ગયા મહિનામાં જ અમને એક એવોર્ડ સારામાં સારો મોટો જે આખા ઇન્ડિયામાં તુવર દાળમાં અમને ફર્સ્ટ મળ્યો છે. મારી શરૂઆત તો ખરેખર તો કરુણ હતી, કારણ કે હું જન્મ્યો 10 દિવસમાં મારા મધર ગુજરી ગયા, મારા મા. વર્લ્ડ હિસ્ટ્રીના પીરિયડમાં ચોરી કરવા ગયો એવું કે એમાં પકડાયો. મેં કહું ભાઈ એક જ શરત હું ચિત્રલેખા જેવી કોમેડી નહીં લખું, હું તો મારું જે નિખાલસ જીવન છે એ રીતે લખીશ. નમસ્કાર, ગુજરાત પોઈન્ટમાં આપનું સ્વાગત છે. હું છું ગીતા. સૌપ્રથમ એક નજર હેડલાઇન્સ પર. એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી. સાબરકાંઠા, પાટણ અને વડોદરામાં પણ પવન સાથે વરસાદ.
ડુંગળીના ભાવ કિલોએ 50 રૂપિયાને પાર કરશે. નાસિકમાં ક્વિન્ટલે 800નો વધારો. ભારે વરસાદને કારણે માંગમાં સતત વધારો. અભિનેતા રઝા મુરાદના નરેન્દ્ર મોદી પર પ્રહાર. કહ્યું ટોપી પહેરવાથી ધર્મ બદલાતો નથી. શિવરાજસિંહના વખાણ કર્યા. વડોદરામાં રિક્ષા ચાલકને માર મારતા વિવાદ. લોકોએ હોબાળો કરતા પોલીસ સામે જ ફરિયાદ.